વડોદરા સાવલીના ચાંપાનેર રેલવે ફાટક પર ટ્રાફિકની ગંભીર સમસ્યા। 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી। સાવલી હાલોલ રોડ પર આવેલા ચાંપાનેર રેલવે ફાટક પર દરરોજ ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે। આજે ફરી એકવાર આ માર્ગ પર 3 થી 4 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે, જેમાં ખાસ કરીને હાલોલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરીએ જતા અને આવતા મુસાફરોને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડે છે। ટ્રાફિકની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દર્દીઓને લઈને જતી 108 એમ્બ્યુલન્સ પણ આ જામમાં ફસાઈ ગઈ હતી, જેનાથી ઇમરજન્સી સેવાઓ પર પણ વિપરીત અસર પડી રહી છે। ચાંપાનેર રેલવે ફાટક પરથી પસાર થતા ગ્રામજનો, નોકરિયાતો અને વાહન ચાલકો છેલ્લા ઘણા સમયથી અહીં રેલવે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે। વર્ષોથી થતી રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે વહેલી તકે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે। સાવલીથી હાલોલ મેન રસ્તા પર ચાંપાનેર ગામ આવેલું છે। ત્યાં LC 22 નંબરની ફાટક આવેલી છે। આ ફાટક ઉપર દરરોજ 2 કિલોમીટર બંને સાઈડ વાહનોના ટ્રાફિક થાય છે અને ઓવરલોડ વાહનો ત્યાં આગળ મોટા મોટા ઊભા રહે છે, જેના કારણે વિદ્યાર્થીઓ, ગામના અવર જવર કરતા લોકો, નોકરિયાત વર્ગ સમયસર એમના સ્થળે પહોંચી શકતા નથી। અને 2 દિવસ પહેલાં તેવી ઘટના બની હતી કે ઇમરજન્સી 108ને પણ દર્દી સાથે લઈ ગયા હતા અને ત્યાં આગળ ફાટકમાં એ જગ્યા પર એ એમ્બ્યુલન્સ ફસાઈ ગયેલી અને ગઈકાલે જ 2 વાહનો સામસામે આ ફાટક ઉપર ટકરાયા હતા। તો અમે આ બાબતે અવારનવાર તાલુકા સ્વાગતમાં, જિલ્લા સ્વાગતમાં આ જગ્યા પર ઓવરબ્રિજની માગણી કરી છે, તેમ છતાં પણ કોઈ કારણોસર હજુ મંજૂર થયેલ નથી। તો અમે સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ કે અમારા પંથકના આજુબાજુ લોકોને તેમજ નજીકના લોકોને અવર જવર કરવા માટે આ ફાટક પર ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી અમારી સૌ વતી માગણી છે। અને હું તલાવીયા મહેશભાઈ બાબુભાઈ, સરપંચ શ્રી મહેશભાઈ, સાવલી તાલુકો।